હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સ્વાગત કરું છું મારી ચેનલ આરડી વ્લોગ્સની અંદર. તો અત્યારે જે તમને વાત કરીએ તો મારી ચેનલ અત્યારે બહુ ઝાઝા દિવસ પછી વિડીયો આવતો રહી તો ઘણા દિવસ 8 દિવસ થઈ જાય, 10 દિવસ થઈ જાય છે વિડીયો મૂકવાની અંદર. તો અમે એવું કામ જે કરતા હોય એમાં ફ્રી ના હોય, ટાઈમ ના મળતો હોય અને યુટ્યુબની સાથે સાથે અમે વર્ક પણ કરતા હોય બીજું, તો અમારી તેમાં પણ ધ્યાન દેવું પડે છે. જો અત્યારે તમને વાત કરીએ તો અમે જે આપણે મકાન આપણે પાછળ જોવા જોઈ શકો મકાન છે, એ મકાન બનાવવાનું કામ કરીએ છીએ. તો એમાં જતા હોય તો એમાં ફ્રી મળે, રજા મળે અથવા તો ટાઈમ ન હોય તો વિડીયો શૂટ ના કરી શકતા હોય 8-10 દિવસ સુધી, તો આપણે યુટ્યુબમાં વિડીયો પણ ના મૂકી શકતા. અને બનાવીએ અને મૂકીએ તો એડિટિંગ કરવું, પછી એમાં થંબનેલ બનાવી બધું પણ બહુ મહેનત વધી જતી. ટૂંકમાં કે ટાઈમ આપણે બહુ થોડો હોય છે. અને વિડીયો જો આપણે બનાવતા હોય તો તમને વાત કરીએ તો એમાં ખર્ચો પણ લાગતો હોય. ગમે એટલો સાદો આપણને એમ લાગે કે સાદો વિડીયો હોય, પછી ગમે એટલો સાદો વિડીયો હોય તો આપણે એમાં થોડો ઘણો ખર્ચો તો લાગતો જ હોય. માની લો આપણે ગમે ફરવા જવું હોય તો ફરવા જવું હોય ત્યાંનું આપણે ભાડું અથવા પેટ્રોલથી બધું ખર્ચો લાગતો હોય. અને ગમે એક્સપેરિમેન્ટ વાળો વિડીયો કરવો હોય તો તેમાં પણ ખર્ચો લાગતો હોય. એ પ્રમાણે જો આપણને સપોર્ટ મળતો હોય તો વિડીયો બનાવવાની મજા પણ આવે. તો આપણને એટલો બધો સપોર્ટ હજી યુટ્યુબમાંથી નથી મળતો, તેના લીધે આપણે જે યુટ્યુબ ઉપરથી આધાર નિરાશિત નથી. આપણે કામ પણ કરતા રહીએ છીએ સાથે સાથે. અને અત્યારે પણ આપણે જવાનું છે કામ ઉપર જ. તો તમને બતાવવાનું છે કે જો આપણે જે કામ કરીએ છીએ તે કેટલું જોખમી કામ હોય અને કેવું ઊંચે આપણે ચડીને કામ કરતા હોય. તો તમે જો અમને લાઈક કરતા હોય, અમે જો તમને સારો લાગતા હોય ટૂંકમાં વિડીયો અમારા, તો વિડીયોને લાઈક કરતા હોય, તો ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી લેતો તો અમે તમને સારા વિડીયો લઈ આવતા રહેશે. અને જો તમને જેવા વિડીયો જોતા હોય તેવી કમેન્ટ પણ કરી દેજો. જો પોસિબલ થશે તો તેવા પણ વિડીયો લઈ આવતા રહેશે. ચાલો અત્યારે જઈ રહ્યા છીએ આપણે કામે, અને ટાઈમ થઈ ગયો છે. જોઈ લો કેટલો ટાઈમ થયો, 8:45 થઈ ગયા છે. ને આજે આપણે થોડુંક થઈ ગયું તો મોડું, તેના લીધે. અને અત્યારે આપણે જવાનું છે મહેન્દ્રપુરા બાજુ કામે જવાનું છે. અને કેવું કામ છે તે આપણે હજી જોયું નથી, ત્યાં જઈએ અને જોવાનું. કેમ કે નવું પહેલું કામ થવાનું છે. અધૂરું હતું આજે ભાઈનું હતું, તે અધૂરું કામ છે. તે આપણે લેન્ટર માળિયા હોય તેની ઉપર આપણે પૂરું કરવાનું કામ. તો આપણને ખબર નથી કે ત્યાં કઈ રીતનું કામ છે. તે ત્યાં જશું અને ત્યાં જઈને તમને જરૂરથી બતાવીશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જઈએ. હું બે મથો છે લા, હું મથો છે. હેલો મિત્રો, તો અમે જો કામે જતા હતા. હવે અમે 3માંથી એક કામ જોયેલું નહોતું કે ક્યાં આવેલું છે. હવે ભાઈ ફોન કરીને પૂછે છે કે ભાઈ કી બાજુ આવ્યું. અમને લોકેશન ખાલી આ દિવાલ પૂરતું દીધું હતું કે દિવાલે પહોંચી જાજો ને ત્યાંથી સામે જ છે. અહીંયા તો બધું જંગલ જેવો વિસ્તાર આવી ગયો છે. અહીંથી કંઈ કામનું તો કંઈક જોયું નથી, એટલે કંઈ ખ્યાલ નથી આવે એમ કે કઈ બાજુ કામ હશે. જે ફોન કરે છે, હવે જેને અમને કામનું કીધું છે ભાઈ ફોન નથી ઉપાડતા. હવે હલવાના છે. એમથી ન ઉપાડ્યો. ઉપાડો ને કે ઉપાડો. આના જો આવા જ કામ આવે. જો આ છોકરાના જો એ છોકરા એને મોબાઈલ લે ફોન નથી ઉપાડતો ભાઈ. હવે જો વાત જોઈ છે, ફોન પણ ઉપાડી લઈ પછી કામ ઉપર જઈએ અને ક્યાં કામ છે ને કેવું છે તે જોઈએ. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ. ફોન ઉપર કોન્ટેક કરીને માંડ કરીને કામ ઉપર આપણે ફરી પાછા પહોંચી ગયા છીએ. તો તમે કામ આપણી પાસે જોઈ શકો છો. જો આપણે આની ઉપર આપણે આ કામ કરવાનું છે. હજી અહીં તો ટેકા ને એવું કાઢવાનું બાકી છે. ને અહીંયા જો આ બીલા પડ્યા છે અને આપણે અહીં કામ કરવાનું છે. ઓય ભાઈ વાતું નથી કરવાની. અહીંયા બેલા પડ્યા છે, આ રેતી
ક્યાં ગયો એલા? હા ક્યાં રખડજો? હાલો માલ બાલ બનાવો. જોઈ લે આવું કઈ કામ છે. આ છે હું એટલે રૂમ છે કે શું છે? ઓફિસ? હા આ તો રૂમ જ છે. આ બધી બારી રાખેલી છે. અને આ હું કાંધી રાખીશ, કાંધી. અહીંયા એકદમ ખેતરો. માંડ કરીને આપણે કામ ગોતીને ઉગી ગયા છીએ અને સડવાની ચાલુ કરી દીધું છે. જો મુહૂર્ત કરે છે, મજબૂતાઈ જોઈ છે કે મજબૂતાઈ છે તો ખરી ને, પછી કમ્પ્લીટ થઈ જાય કે પડી નહીં. ઉપરથી નિરીક્ષણ કરી લઈ. તો ચાલો માલ બાલ બનાવી નાખી. આપણે કામ ચાલુ કરી દઈએ અને પછી ચા પાણીનો વિરામ કરી ત્યારે ફરી પાછા મળીએ. તો ફાઇનલી જો આપણે કામ ચાલુ કરી દીધું. જો આપણે અહીં આરો બનાવી નાખ્યો. જો આ બેલા બધા પડ્યા છે અને કામ આપણે અત્યારે ચાલુ કરી દીધું છે. જો આપણે ભાઈ કારીગર જો પહેલાં બેલાનું મુહૂર્ત કરી દીધું છે, સારુંથી મુહૂર્ત. અને આ ભાઈ હજી તો જો કામ ચાલુ કર્યું હતું તો વરસાદે જો પીન મારી. વરસાદ જો ચાલુ જ છે જો બારીએ. અને આપણો કારીગર હતો એ જો આ બધું જેઠો ઉતરી ગયો ને. એક કારીગર અહીં હું બેઠા બેઠા કરે. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. કોકને ફોન કરે છે. બીજો કારીગર ક્યાં ગયો? અહીં યાર ઘણી ગાડી નહોતી ઉતરી ગયો. કાંઈ ગઈ કે વરસાદના પલ્લી જાય. વરસાદ રહી જાય એટલે આપણું કામ પાછું ચાલુ કરી દેવાનું હે આપણે. અને ચા પાણી તો કાંઈ પીધા જ નથી. અહીં કે ચા પાણી આવે એમ નહોતા ને કાંઈ પીધા નથી. હાલ ભાઈ વરસાદ રહી ગયો. હાલ હાલો એ પાછો જો ચડી જાય. વરસાદ રહી ગયો હતો અને આપણે પણ હવે ચડી જઈએ ઉપર. ફાઇનલી જો હવે જમવા બેસી ગયા છીએ. આપણે છે સેવ ટમેટાનું શાક, ઊંધિયું. આને શું છે? ના ભાઈ ના ગલકા. હા ને રીંગણા બટેટા. જો હું રીંગણા બટેટા ખાય. ના હજુ ડુંગળી વાટી વાટીને હવે ખાવાનું ચાલુ કરે. અને સાહી તો અમે કોઈ લઈ આવ્યા નથી. જો સાહી તો કોઈ લઈ આવ્યા નથી. અમે સાહી ભૂલી ગયા બધા. લીંબુ નાખી નાખીને ખાય છે. જો ચાલો હવે જમી લઈએ. એક થઈ ગયો હતો. મજા આવે છે ને? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હાલો જમી લેજો. વાડીએ ખુલ્લો પવન આવે તો મજા આવે હે. હાલો જમી લઈને જમીને પાછા મળીએ. 2 days later. તો ફાઇનલી મિત્રો જો આપણે ફરી પાછા કામે લાગી ચૂક્યા છીએ ને કેટલા દિવસ પછી લાગ્યા છીએ કે કામ આપણું ક્યાંય ઠેઠ પહોંચી ગયું હે. જો આપણું કામ ક્યાંય ઠેઠ પૂગી ગયું. કેટલા દી થયા? 2 દી થઈ ગયા. જો 2 દિવસમાં આપણે કામ કમ્પ્લીટ કરી નાખ્યું. 2 દિવસની અંદર આપણે જે પહેલા દિવસે કામ ચાલુ કર્યું હતું તે દિવસે પછી આપણને શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. તો તે આપણે આજે જો ફાઇનલ થઈ ગયું છે. આપણું હવે ટોટલી 50 બેલા બાકી હતા. તો આજ કલાક જેટલું ટૂંકમાં કામ બાકી રહી ગયું હતું. તો તે આજે કમ્પ્લીટ પૂરું થઈ જશે. ને તમે જો જોઈ શકો છો કે જો આપણે 5 થર મારવાના હતા અને આ ટોટલ અહીંયા 2 થર ટૂંકમાં બાકી છે અને 1 થર અહીંયા બાકી છે. ને આપણા કારીગર છે અહીંયા. અને 1 થર જો આ બાજુ બાકી. જો બહારની તમને વાત કરીએ તો બહાર તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જે ટોટલી 5 થર લાગી ચૂક્યા છે બધી કોર. આપણે જો આ ભાઈ તગારા ને આ ભાઈ કારીગર. શું છે કારીગર? સણાઈ ગયું ને? समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? રેડી હો કારીગર. એવી કારીગર હો. જો હા હવે લાગત થતું જાય છે ને કે 1 થર આવે છે હજી. હાલો એ છેલ્લો થર છે. જો આ બાજુ તો બધું પૂરું કરી દીધું હે. જો આ બાજુ તો 5 થર લાગી ગયા હે. આ બધા 5 જો મારી દીધા. આ બાજુ આ મોરો કમ્પ્લીટ કરી દીધો.
એવું જા બાજી 5 થર મારી દીધા હે જા 5 થર મારી દીધા ને અહીંયા એક છેલ્લો લાસ્ટ થર આવે છે જે આપણે બારી બારી મૂકી દીધી છે જો 4 થર ને બારી હો બે બાજુ હવા બવા મળતી રહી અને આ છેલ્લો થર મારી દઈ લે अरे कहना क्या चाहते हो આ તગરવાડું રાખી દીધું ચાલો આપણે પાછા કામે ચડી જઈએ વાટા કરવા માટે અને ફરી પાછા મળતા રહીએ. તો ફાઇનલી જો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને ઉપરથી જો તમે લોકેશન જોઈ શકો છો એકદમ જો ખેતરની નજીક હો ખેતરનું ટૂંકમાં આપણે આ ગોડાઉન બનાવી રહ્યા છીએ. કેટલી હાઈટ વાળું છે જો અને આપણી જો સીડી છે તો એ ઘટે જો પગા એટલી હાઈટ છે જો. આ ભાઈ કેમ ચડાય છે ઠેકડો મારી આપણે જો નવા બેલા આવી ગયા જૂના બેલા જો બધા હતા એ ખતમ કરી દીધા રેતી પણ જો ઓછી થઈ ગઈ જૂના જો જેટલા હતા એ બધા પૂરા થઈ ગયા ને નવું કાલે આવી ગયું હતું ટ્રેક્ટર જોઈ લે લોકેશનમાં કાંઈ ઘટે ને હું ભાઈ તમે વાતો કરો હે શું કેસ હાલો હવે આપણે પણ ચડી જઈએ કામ ચાલુ કરી દઈએ આપણું પણ 2 hours later. તો ફાઇનલી મિત્રો જો આપણું કામ અત્યારે થઈ ગયું છે અહીંયા પૂરું ને ટાઈમ પણ થઈ ગયો બપોરનો ને આપણે જો છેલ્લો થર મારી દઈએ જો આપણે છેલ્લું થર હવે આ બાકી રહ્યો છે કરવાનું આટલું ખાલી બાકી આખું કામ જો થઈ ગયું છે પૂરું કમ્પ્લીટ જો 5 થર આપણે મારવાના હતા ઉપર લેન્ટર ઉપર એ થઈ ગયા છે કમ્પ્લીટ બધું જો ફરતી ખોર થઈ ગયું છે કમ્પ્લીટ એટલે કેટલી હાઈટ છે બાકી ઊંચી અને વડલો જો આપણી ગાડી અહીં રાખેલી છે જો વડલો તો જો એવો હે બાકી ફૂલ વર્ષો પહેલાનો વડલો હે નહીં નહીં વડલા ક્યાં કોઈ જોઈએ જ છે જો હા જો છ નહીં બદલો પવન કેટલો આવે છે જોઈ લે આમ જો હે પવન તો આવતો હોય ને રાજા નો આવે હાલો હા પૂરું કરી લઈ ફરી પાછા મળી જાય. તો ફાઇનલી મિત્રો જો આપણું કામ થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ પૂરું અને હવે આપણે જવાનું છે સીધું ઘર તરફ. તો તમને કામ ચાલુ બતાવ્યું જો આપણે આ બધું કમ્પ્લીટ કરી દીધું છે જો આપણે આ બાકી હતું જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધી ઘર જો કમ્પ્લીટ થઈ ગયું છે. આ ખાંચા આપણે બીમના ખાંચા રાખેલા છે જો આ બીમ આવતા હોય જ્યાં જ્યાં ત્યાં બીમના ખાંચા રાખેલા છે. અહીંયા પણ જો બીમ આવે છે અને જો આપણે નવા બેલા આવ્યા હતા ઓલા તો બધા થઈ ગયા હતા પૂરા. અહીંયા પણ જો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે જવાનું છે આપણે ઘર તરફ. તો જો તમને આ વિડીયો આપણો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ છીએ સારા એવા વિડીયોની અંદર ફરી પાછા.